નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. આપણે વાત કરીએ છીએ પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું અપડેટ 25.2.7 છે. આ નવું અપડેટ ખાસ 4 મહત્વના સુધારા સાથે આપણને જોવા મળે છે. આ સુધારાઓની અંદર હોમ વિઝિટ છે એમાં બદલાવ થયો છે. ચાલો આપણે આ નવું આવેલું અપડેટ છે એને રાબેતા મુજબ સમજીએ. તે પહેલાં તમે પ્લે સ્ટોરમાં જશો અને ત્યાંથી એપ્લિકેશન છે એને અપડેટ કરી લેશો. જેમ કે અહીંયા આપણે અપડેટ કરીએ છીએ પોષણ ટ્રેકર એવું લખીશું અને અહીંયા આપણે જોઈએ તો વોટ્સ ન્યૂની અંદર આપણને 4 સુધારા જોવા મળી રહ્યા છે. જેમાં સૌથી પહેલો જે સુધારો છે એની વાત કરવા જઈએ તો આ સુધારાની અંદર હવે હોમ વિઝિટની અંદર છે એમાં શિડ્યુલર છે એમાં સુધારો થયો છે. આ શિડ્યુલર એ છે કે જેની અંદર હવે તમે જોઈ શકો છો કે મારે કેટલી વિઝિટ કરવાની છે, કેટલી થઈ છે, કેટલી વિઝિટ બાકી છે. એ પ્રકારેનું અહીંયા આપણને ઇમ્પ્રૂવ કરવામાં આવ્યું છે. બીજા નંબરની વાત છે તો કે જ્યારે તમે હોમ વિઝિટ કરો છો એવા સમયે જે લાભાર્થીની છે એનો વિકાસ કમ્પ્લીટ છે કે કેમ એની માહિતી મેળવવા માટે પ્રશ્નોત્તરી પદ્ધતિ છે અહીંયા ઉમેરવામાં આવી છે. તમે પ્રશ્નો કંઈક આવશે અંદર અને એ પ્રશ્નોનો જવાબ છે તમારે આપવાના છે અને પછી હોમ વિઝિટ કરવાની છે. એ પછી ત્રીજા નંબરનું જે આપણી સામે છે એ ખાસ એ છે કે ઘણીવાર એપ્લિકેશન છે બહુ લોડ થતી હોય, સમય લેતી હોય, તો આ લોડ છે એ ખાસ દૂર કરવામાં આવ્યો છે. એ સારી રીતે કામ કરી શકે એ માટે એ પરફોર્મન્સ છે એમાં સુધારો કરવામાં આવ્યો છે. ચોથા નંબરે વાત કરીએ છીએ એ ખાસ કરીને એ કોઈ નાની મોટી ટેકનિકલ ખામી હોય એને દૂર કરવાનો પ્રયત્ન છે આ ચોથા નંબરના સુધારામાં છે. ચાલો આપણે રાબેતા મુજબ આ તમામ સુધારાઓ છે એને સમજીએ. જેમ કે અહીંયા આપણે એપ્લિકેશન છે એને અપડેટ કરી લીધી છે. અહીંયાથી આપણે ઓપન ઉપર ક્લિક આપીએ. યસ, જેવું તમે ઓપન ઉપર ક્લિક આપો છો એટલે અહીંયા આપણી સામે આ પ્રકારનું પેજ આવી જશે. અહીંયા આપણે સૌથી પહેલો સુધારો એ સમજવાનો છે હોમ વિઝિટમાં. તમે જ્યારે અહીંયાથી ઘરની મુલાકાતો છે, ઇંગ્લિશમાં હશે તો હોમ વિઝિટ, ગુજરાતીમાં છે એટલે ઘરની મુલાકાતો ઉપર આપણે ક્લિક આપ્યું. જેવું તમે ક્લિક આપો છો તો અહીંયા છે એ ખાસ પહેલો સુધારો જે આપણને કહેવામાં આવ્યો છે એ મુજબ આ ડ્યુ લખેલું છે. ડ્યુનો અર્થ એ થશે કે મારી વિઝિટ છે એ હવે થવાની છે, આવવાની છે, પેન્ડિંગ છે, એ અહીંયાથી આપણે જોઈ શકીએ. બીજા નંબરની છે પૂર્ણ થયું, જેનો અર્થ એ થશે કે ભાઈ મારી વિઝિટ છે મેં કમ્પ્લીટ ગૃહ મુલાકાત કરી દીધી છે. અને સૌથી છેલ્લે જે ચૂકી ગયેલ એનો અર્થ એ થશે કે મારાથી એ હોમ વિઝિટ છે ભૂલમાં નથી થઈ તો એ અહીં ચૂકી ગયેલું છે એની અંદર એ આવી જશે, મિસ્ડ થઈ ગઈ છે તો એના પર એ થિંગ આપણને જોવા મળશે. તો આ પહેલા નંબરનો સુધારો છે. ખાસ કરીને એ જ છે કે જે શિડ્યુલર છે એની અંદર બદલાવ થયો અને આપણને આ પ્રકારનું મેનુ છે જોવા મળ્યું છે. અગાઉ આપણને જે વજન ઊંચાઈની એન્ટ્રી કરીએ છીએ એમાં જે રીતે આપણને દેખાડે છે એ રીતે જ અહીંયા આપણને જોવા મળે છે. ઓકે, હવે બીજા નંબરનો સુધારો કે જેની અંદર જેમ કે અહીંયા આ લાભાર્થી છે, મુલાકાત લો, એના પર આપણે ક્લિક આપી દઈએ છીએ. જેવું એના પર તમે ક્લિક આપો છો તો અહીંયા તમારી સામે આ પ્રકારનો બદલાવ તમે જોઈ શકો છો. જો 7 મહિનાનું બાળક છે, આ ઘરની મુલાકાત ભાગરૂપે તમારે નીચેની પ્રવૃત્તિઓ અને કાર્યો છે એ પૂર્ણ કરવા પડશે એવું આપણને આઈ બટનની અંદર જોવા મળે છે. જેમાં કયા કયા કાર્યો છે એ સમજીએ. સૌથી પહેલું કાર્ય છે કે વિડીયો બતાવો. આ જે બહેન છે એ ધાત્રી માતા છે, એને 7 મહિનાનું એ બાળક છે અને આપણે એની મુલાકાત કરવા માટે ગયા છીએ. તો અહીંયા એને અનુરૂપ છે એ વિડીયો આપણે દેખાડવા પડશે. પછી પૂરક આહાર છે, આહારની વિવિધતા વિશે આપણે એને સમજ આપીશું. પછી બાળકમાં વૃદ્ધિનું મૂલ્યાંકન છે એના વિશે સમજ આપીશું. ચોથા નંબરે સમય જતાં પૂરક ખોરાકમાં સુધારો થાય તેની ખાતરી કરવી. પૂરક ખોરાકની સમયસર શરૂઆત કેવી રીતે કરવી તે સુનિશ્ચિત કરવું. એ પ્રકારેના અહીંયા આપણને મુદ્દાઓ છે આપેલા છે. આ મુદ્દાઓમાંથી જે લાગુ પડતો મુદ્દાઓ છે એના વિશે તમારે કાઉન્સેલિંગ કરવાનું છે, પરામર્શ કરવાનું છે. એ ધાત્રી માતા છે એને એ વિષયને અનુલક્ષીને માહિતગાર કરવાના છે. ઓકે, આ આપણે વસ્તુ પૂરી કરીએ પછી આગામી ઉપર ક્લિક આપીએ. જેવું તમે ક્લિક આપો તો અહીંયા છે એ તમે જોઈ શકો પ્રશ્નોત્તરી અહીંયા પૂછવામાં આવે છે. જેમ કે શું બાળકને પૂરક ખોરાક આપવામાં આવી રહ્યો છે? હા, કારણ કે જે 7 મહિનાનું બાળક છે એટલે આપણે અન્નપ્રાશન કરાવી દીધું છે તો આપણે એને પૂરક આહાર છે આપીએ છીએ.
જેવું એના પર ક્લિક આપો તો અહીંયા આપણે જો બાળકને અત્યારે શું ખવડાવવામાં આવી રહ્યું છે આ વસ્તુ તમે ત્યાં જશો ત્યારે કરવાનું છે. શાકભાજી ખવડાવો છો, શું ખવડાવો છો, એ બધું અહીંયાથી જોઈ લેવાનું. ઓકે, આના પર તમારે ક્લિક આપી દેવાનું. જો નથી ખવડાવતો તો કોઈ પ્રશ્ન નથી, ખવડાવો છો તો ઓપ્શન આવી જશે જે ખવડાવતા હોય એ. પછી શું બાળકને પણ સ્તનપાન કરાવવામાં આવી રહ્યું છે? હા ઉપર ક્લિક આપો, ના ઉપર ક્લિક આપો. પછી પ્રારંભિક બાળપણ ઉત્તેજના પ્રશ્નો. શું બાળક બંને દિશામાં ફરે છે? હા અથવા ના. બાળકને પોતાની બધી આંગળીઓનો ઉપયોગ કરીને રમકડા પકડે છે? યસ યા નોનો જવાબ આપવાનો. એ મુજબ અહીંયા તમારી પાસે 5-6 પ્રશ્નો છે પૂછે છે, એ પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમે છે એ ગૃહ મુલાકાત છે એ કરી શકો છો. એટલે આ બદલાવ આપણને નવું આવેલું અપડેટ 25.2.7 ની અંદર જોવા મળે છે. આ સુધારા છે. 2 ખાસ અગત્યના કહી શકાય એવા ગૃહ મુલાકાતની અંદર સુધારા જોવા મળે છે. આગળના 2 સુધારા, જેમાં ત્રીજા નંબરનો સુધારો એ છે કે ઘણીવાર આપણી એપ્લિકેશન છે બહુ લોડ લેતી હોય છે, પણ હવે આ અપડેટ બાદ એપ્લિકેશન છે ખૂબ ઝડપથી ચાલશે. તેનો જે લોડિંગનો સમય છે એ ઓછો કરવામાં આવ્યો છે, તેથી તમારું કામ છે એ જલ્દીથી પૂરું થઈ શકે. એ પ્રકારનો સુધારો આપણને ત્રીજા નંબરમાં જોવા મળે છે. ઓકે, એ પછી ચોથા નંબરનો સુધારો એ ખાસ કરીને બગ ફિક્સીસની અનુલક્ષીને છે. આ બગ ફિક્સીસને અનુલક્ષીને એટલા માટે છે કે તમારી એપ્લિકેશનની અંદર નાની મોટી જો કંઈ ખામી હોય તો એ દૂર કરવામાં આવી છે અને એપ્લિકેશન છે એની અંદર જે વર્ઝન છે એની અંદર કોઈ સમસ્યા ન રહે એ તમામ પ્રયત્નો છે અહીંયા આપણને જોવા મળે છે. એપ્લિકેશન સુરક્ષિત અને સ્થિર રીતે કામ કરશે. તો આ વાત હતી પોષણ ટ્રેકરના એપ્લિકેશન 25.2.7 વર્ઝનમાં. જો આ તમને માહિતી ઉપયોગી લાગી હોય તો તમે વિડીયોને લાઈક કરશો અને આંગણવાડી બહેનો સુધી શેર કરશો અને નવી નવી માહિતી મેળવવા માટે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેશો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.